નિયોલ બુલેટ ટ્રેનના સ્ટેશનના ડેપોમાંથી ચોરાયેલો 9 લાખથી વધુનો કેબલ શોધી મૂળ માલિકને કડોદરા પોલીસે પાછો આપ્યો હતો। ગત તારીખ 16 માર્ચ 2025ના રોજ નિયોલ ગામની સીમમાં આવેલ LNT-BNF બુલેટ ટ્રેનના સ્ટેશનના ડેપોમાં ચાલતા બાંધકામની જગ્યાએથી કોઈ અજાણ્યા ચોર ઈસમો કોપર ડ્રમ જે એક ડ્રમની અંદાજિત કિંમત ₹9,670 ને કોઈક વાહનમાં ભરી ચોરી કરી લઈ નાસી ગયાની ફરિયાદ કડોદરા GIDC પોલીસ મથકે નોંધાઈ હતી। સિક્યોરિટી સુપરવાઇઝર વિકાસ સિંહ, વિજેન્દ્ર સિંહ, જાગરાજ સિંહ અને રાજપૂતે નોંધાવતા કડોદરા પોલીસ સક્રિય થઈ ગઈ હતી ને સીસીટીવી તેમજ હ્યુમન સોર્સિસ બાતમીદારો થકી સર્વેલન્સ સ્ટાફની ટીમે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓને ચોરીના ઉપયોગમાં લેવાયેલા વાહન સાથે કુલ ₹14,670ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। જે કેબલ તેના મૂળ માલિકને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ કડોદરા પોલીસે ઝડપી આગળની તપાસ શરૂ કરી છે। નામ વિકાસ સિંહ છે। मैं LNT बुलेट ट्रेन में सिक्योरिटी सुपरवाइजर पद पर कार्यरत छूँ। अमरु मटेरियल केबल ड्रम चोरी थयुं हतुं मामा मंदिर मेन डेपो थी, जे कि ₹9,670 मटेरियल हतुं। ए मटेरियल बाबते कड़ोदरा GIDC पुलिस में आवीने मैं कम्प्लेन दर्ज कराई हती। पछी मने उम्मीद नहीं हती कि मटेरियल अमने पाछुं मळशे, पण पोलीसे कामकाज बराबर करीने अमारो मटेरियल अमने वहेला आपवामां आभार पुलिस GIDC। गई तारीख 16/3/25 रोज कड़ोदरा GIDC पुलिस स्टेशन में केबल तथा कोपर ड्रम नी चोरी बाबतनो गुनो दाखल थયેલ। जे गुनो कड़ोदरा GIDC पुलिस स्टेशन में दाखल करीने अने कलाकोना समयमां जे आरोपी छे एने पकड़ी पाडेल अने तमाम मुद्दामाल जे किंमत ₹9 लाख तथा ₹670 तमाम मुद्दामाल रिकवर करेल। जे मुद्दामाल आज रोज तेमना मालिक छोड़ावा आवता तेरा तुझको अर्पण प्रोग्राम करीने અને પૂરેપૂરો જે મુદ્દામાલ છે તેના માલિકને પરત કરવામાં આવેલ છે। રિપોર્ટર કૃષ્ણા સોની, જનાદેશ ન્યૂઝ, કડોદરા।